અમરેલીના બાબરા તાલુકાના નવયુવાન ધ્રુવીન રાઠોડે વાયુસેનાની ટ્રેનિંગ પૂર્ણ કરતા ગ્રામજનોમાં ગૌરવની લાગણી જોવા મળી। વાયુસેનાની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા ધ્રુવીન રાઠોડનું ભારત માતા કી જયના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હાથમાં તિરંગો લઈ પહોંચેલા ધ્રુવીનનો સામાજિક સંસ્થાઓ તેમજ ગ્રામજનો દ્વારા સત્કાર સમારંભ યોજી સન્માન કરવામાં આવ્યું। દેશ સેવામાં જોડાયેલા યુવાનનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ધ્રુવીન રાઠોડનો આ પરિવાર સિદ્ધિથી સહિત સમગ્ર બાબરા પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી હતી। નીતિનભાઈ રાઠોડ બાબરા આજે મારા ભત્રીજા વિપુલ રાઠોડ જેનો સ્વર્ગવાસ થયો છે તેમનો પુત્ર ધ્રુવીન રાઠોડ આજે આ દેશની એરફોર્સ મિલિટરીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આજે જ્યારે બાબરા પરત વધાર્યો છે ત્યારે પહેલાં તો પ્રથમ અમારા માતાજીના મઢે એમણે આશીર્વાદ લીધા અને ત્યારબાદ ગ્રામજનો સમાજ વતી કુટુંબ વતી આ ઉપરાંત અલગ અલગ સંસ્થાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગામ દ્વારા તેમનું ભવ્ય રોડ શો અને સ્વાગત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અમે લોકો તેમને માટે સન્માનનું પણ એક આયોજન રાખેલું છે। આ તકને અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને ગૌરવ લઈએ છીએ। રાઠોડ પરિવાર ગૌરવ લે છે અને સમસ્ત બાબરા પરિવાર આ અમે લોકો સાથે મળી અને આ કાર્યક્રમ કરી રહ્યા છે। મારા ધ્રુવીલને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ એક નાની વયે તેમના પિતાનો સ્વર્ગવાસ જ્યારે થયો હતો અને ત્યારબાદ જેમણે એ પરિસ્થિતિની નીતિનભાઈ